હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ હવે નવસારી જિલ્લા ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે। ચીખલી અને વાસંદા તાલુકાના ક્ષત્રિય સમાજની બહુલ વસ્તી ધરાવતા ગામોમાં રૂપાલાના વિરોધના બેનરો લાગ્યા છે અને ભાજપના કાર્યકરોને પ્રવેશવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે। અખંડ ભારત દેશ બનવામાં જેનો સૌથી મોટો સિંહ ફાળો એવા ક્ષત્રિય લોકોએ તમામ રજવાડા દાનમાં આપવાથી ભારત દેશ એક બને છે, તમામ જ્ઞાતિઓ માટે બલિદાન આપે છે। તેવી મા બેટી બહેન માટે રૂપાલાએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેના માટે રાજપૂત સમાજ ભારે રોષની લાગણીમાં જોડાયેલો છે અને હાલમાં મારા ચાપલદરા ગામમાં અને ચાપલદરા વિભાગ રાજપૂત સમાજના 12 ગામમાં બેનર લગાવવામાં આવ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને બાયકાટ કરો। જો એની ટિકિટ ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। અને મારે ભારતીય જનતા પાર્ટીને એક સવાલ કરવો છે, જ્યારે નહીં જેવી બબાલ હોય અને થોડો વિરોધ હોય બરોડા અને બનાસકાંઠામાં, તો આ બંને જગ્યાએ સીટ ચેન્જ કરી દેવામાં આવે છે। તો અહીં આટલો વિરોધ છતાં પણ કેમ એક સીટમાં ફેરફાર નથી કરતા? બીજું, જ્યારે તમે પોતાની આખી બોડી મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સહિત કારોબારી ચેન્જ કરી દે છે, પ્રદેશ પ્રમુખ અને એને પણ રાતોરાત બદલી દેવામાં આવે છે, તો એક સામાન્ય સીટ કેમ બદલતા નથી? આ સમજ નથી પડતી કે આ એક સમાજ પર તમને આમ પણ નફરત હોય આવું લાગી રહ્યું છે, તો જ એક આ સીટ તમે ચેન્જ કરતા નથી। એટલે હવે રૂપાલાની સીટ ચેન્જ કરવામાં નહીં આવે તો આવનારો સમય ભયંકર આક્રોશથી ભરી દેવામાં આવશે। ત્યારે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો માટે, ક્ષત્રિયોની મા બહેનો માટે જે નિવેદન આપ્યું છે, પરંતુ રૂપાલા સાહેબને ક્ષત્રિયોના ઇતિહાસની ખબર નથી એવું અમને લાગી રહ્યું છે। એમણે ઇતિહાસથી અજાણ થઈને આ નિવેદન આપ્યું છે। રૂપાલા સાહેબને કદાચ ખબર ના હોય કે ક્ષત્રિયોનો ઇતિહાસ કેવો છે। ક્ષત્રિયાણીઓએ પોતાના શીલની રક્ષા કરવા માટે હજારોની સંખ્યાની અંદર બલિદાન આપ્યા છે। જ્યારે ભારત દેશને જરૂર પડી ત્યારે ક્ષત્રિયો એ ભારત દેશની રક્ષા માટે એ હોમાયા છે। એ ક્ષત્રિયો માટે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું કે એમની મા બેન એ તો અંગ્રેજો સાથે પણ વ્યવહાર રાખતી હતી, તો આ નિવેદનને કારણે આજે ક્ષત્રિય સમાજની અંદર ખૂબ રોષ છે। કારણ કે ક્ષત્રિયો આજે દેશની રક્ષાની અંદર હોમાયા છે અને જ્યારે દેશને જરૂર પડી તો ક્ષત્રિયોએ આ દેશ માટે બલિદાન આપ્યા છે। આપણે જોઈએ કે 562 રજવાડા સરદાર પટેલના એક વચને ક્ષત્રિયોએ કુરબાન કર્યા છે, તો એ ક્ષત્રિયોની અંદર એટલી પણ તાકાત છે કે એ 562 રજવાડા એનો ત્યાગ કરી શકતા હોય તો ભાજપ સરકારને એ સત્તામાંથી ખસેડવાની તાકાત પણ આ ક્ષત્રિય સમાજ ધરાવે છે। કદાચ ભાજપ સરકારને એવું હોય કે ક્ષત્રિયોની સંખ્યા ઓછી છે, એની કંઈ અસર પડશે નહીં, પણ ક્ષત્રિયોનો તમે ઇતિહાસ જુઓ તો 20,000 સૈનિકો સાથે મહારાણા પ્રતાપે 1 લાખના સૈનિકને હરાવ્યું હતું। તો એક ક્ષત્રિયોની તાકાત આજે પણ હજી અકબંધ છે। તો એક ક્ષત્રિય 100 વ્યક્તિને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે અને આવનાર દિવસોની અંદર એ ગુજરાતની અંદરથી બહાર જઈ રાજસ્થાન અને સમગ્ર દેશની અંદર ક્ષત્રિયોને એકઠા કરીને એ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવી આજે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવશે। તો ક્ષત્રિય સમાજનો એક જ માંગણી છે કે રૂપાલા સાહેબને સીટમાંથી રદ કરે અને બીજા કોઈ પણ સમાજને ટિકિટ આપે તેમાં ક્ષત્રિય સમાજને વાંધો નથી। તો ખાસ આપણા માનનીય પ્રધાનમંત્રી એ પણ મા બહેન માટે ખૂબ સારું બોલતા હોય છે, પણ આ બાબતે હજી એમણે પણ કોઈ નિવેદન આપ્યું નથી। તો અમને ખબર નથી પડતી કે રૂપાલા સાહેબે એવું તો શું જાદુ કર્યો છે કે ભાજપના કોઈ પણ નેતા ક્ષત્રિયોની તરફેણની અંદર પોતાના નિવેદનો આપતા નથી, કે જે ક્ષત્રિયો આજે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે એની આજે અવગણના થઈ રહી છે। ત્યારે આખો ક્ષત્રિય સમાજ આજે ખળબળી ઉઠ્યો છે અને આવનાર દિવસોની અંદર ભાજપને ખૂબ મોટું નુકસાન થશે। એ સાથે આખો ક્ષત્રિય સમાજ આજે ભાજપ વિરુદ્ધ એ પ્રચાર પ્રસાર કરવા માટે આજે કટિબદ્ધ થયો છે।